આજના છાપામાં એક લેખ છપાયો અને એમાં લખ્યું કે 8માંથી 1 અમેરિકન નાગરિકને ઊંઘવા માટે કોઈને કોઈ સપ્લિમેન્ટ લેવી પડે છે. એ સરખી રીતે ઘસઘસાટ ઊંઘી શકતા નથી. પણ મને એવું લાગે છે કે આ પ્રશ્ન માત્ર અમેરિકાનો નહીં, આખા વિશ્વના લોકોનો છે. અત્યારે મોટા ભાગના લોકો ઘસઘસાટ ઊંઘી શકતા નથી. એના કારણે અનેક પ્રકારના રોગ શરીરમાં દાખલ થાય છે. તો આના માટે મેં થોડુંક રિસર્ચ કર્યું. મને આપણા સાહિત્યમાંથી, ગુજરાતી સાહિત્યમાંથી એક દુહો મળ્યો કે નીંદર કોને ન આવે, કે નીંદરું ના આવે 3 જણા, કહો ને સખિયા ક્યાં. નીંદરું ના આવે 3 જણા, કહો ને સખિયા ક્યાં. બહુ ઋણા પ્રીત વછુયા, અને જેને ખટકે વેર હૈયા. 3 વ્યક્તિને નીંદર ન આવે. કોને? બહુ ઋણા, જેની માથે ખૂબ જ માથાના વાળ જેટલું જાણું થઈ ગયું હોય, એ સૂઈ ન શકે. એટલે દેવાદાર વ્યક્તિ સૂઈ ન શકે. અહીંયા માત્ર પૈસાના દેણાની વાત નથી. કોઈ ખાનદાની માણસ હોય ને એના ઉપર કોઈ એહસાન કર્યો હોય, તો એ જ્યાં સુધી એહસાનનો બદલો ન આપે ને ત્યાં સુધી પોતે સૂઈ ન શકે. પછી બીજું, પ્રીત વછુયા, જેનો પ્રેમ વિયોગ થયો હોય એ પણ સૂઈ ન શકે. અહીં માત્ર કોઈ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ નહીં, પોતાના કરિયર પ્રત્યે અથવા તો પોતાને જેવી લાઈફસ્ટાઈલ જીવવાની મહેચ્છા હોય એ પ્રમાણે જીવી ન શકે તો પણ એ વ્યક્તિ ઘસઘસાટ સૂઈ ન શકે અને સતત કંઈક ને કંઈક અસંતોષ રહ્યા કરે. અને ત્રીજું, જેને ખટકે વેર હૈયા, જેના હૃદયની અંદર કોઈ જાતનું યુદ્ધ ચાલતું હોય, કોઈ જાતનું વેર ચાલતું હોય, એ પણ સૂઈ ન શકે. અહીંયા માત્ર કોઈ વ્યક્તિ સાથેના યુદ્ધની વાત નથી. અત્યારે મોટા ભાગના યુદ્ધ તો પોતાની જાત સાથે ચાલે છે. આપણે જે જીવવું છે એ પ્રમાણે જીવી નથી શકતા, આપણે જે રીતનું કરવું છે એ પ્રમાણે કરી નથી શકતા. એના કારણે એક બહુ મોટું આંતરિક યુદ્ધ ચાલે છે. એ વ્યક્તિ પણ શાંત ચિત્તે સૂઈ નથી શકતો. એટલે આ બધા જ વેર, આ બધા જ પ્રશ્નને સોલ્વ કરીને ઘસઘસાટ ઊંઘીએ અને આપણું શરીર અને મન તંદુરસ્ત બનાવીએ, એ જ અભ્યર્થના.